પોલ્યુશન શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? પોલ્યુર, લેટિન ભાષા. પોલ્યુશન શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? પોલ્યુર, લેટિન ભાષા. પ્રદૂષકના સ્વરૂપના આધારે પ્રદૂષણના કેટલા પ્રકારો પડે છે? પ્રાથમિક પ્રદૂષકો અને ગૌણ પ્રદૂષકો. પ્રદૂષકના સ્વરૂપના આધારે પ્રદૂષણના કેટલા પ્રકારો પડે છે? પ્રાથમિક પ્રદૂષકો અને ગૌણ પ્રદૂષકો. પ્રાથમિક પ્રદૂષકો એટલે શું? જે પ્રદૂષકો પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જોવા મળે છે તેને પ્રાથમિક પ્રદૂષકો કહે છે. ઉદાહરણ પ્લાસ્ટિક, CO2, એમોનિયા. પ્રાથમિક પ્રદૂષકો એટલે શું? જે પ્રદૂષકો પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જોવા મળે છે તેને પ્રાથમિક પ્રદૂષકો કહે છે. પ્રાથમિક પ્રદૂષકો એટલે શું? ગૌણ પ્રદૂષકો એટલે શું? જે પ્રદૂષકો પર્યાવરણમાં સામાન્ય રીતે રૂપાંતરિત સ્વરૂપમાં જોવા મળે છે. ઉદાહરણ નાઇટ્રેટ, પેરોક્સી એસિટાઇલ, ઓઝોન, સ્મોગ. ગૌણ પ્રદૂષકો એટલે શું? જે પ્રદૂષકો પર્યાવરણમાં સામાન્ય રીતે રૂપાંતરિત સ્વરૂપમાં જોવા મળે છે. ઉદાહરણ નાઇટ્રેટ, પેરોક્સી એસિટાઇલ, ઓઝોન, સ્મોગ. વાહનોના ઉત્સર્જનમાં કયા કયા વાયુઓ હોય છે? કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ. વાહનોના ઉત્સર્જનમાં કયા કયા વાયુઓ હોય છે? કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં રહેલ પાણી સાથે સંયોજાઈને શું બનાવે છે? સલ્ફ્યુરિક એસિડ. સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં રહેલ પાણી સાથે સંયોજાઈને શું બનાવે છે? સલ્ફ્યુરિક એસિડ. મિથેન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે? પ્રાણીઓના જૈવિક કચરા તેમજ બાયોમાસના વિઘટનની પ્રક્રિયા. મિથેન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે? પ્રાણીઓના જૈવિક કચરા તેમજ બાયોમાસના વિઘટનની પ્રક્રિયાથી. વિદ્યુત મથકોમાં કોલસાના દહન બાદ ઉત્પન્ન થતી રાખને શું કહે છે? ફ્લાય એશ, જેમાં સિલિકા, એલ્યુમિના, કેલ્શિયમ, મેગ્નેશિયમના અવશેષો હોય છે. વિદ્યુત મથકોમાં કોલસાના દહન બાદ ઉત્પન્ન થતી રાખને શું કહે છે? ફ્લાય એશ, જેમાં સિલિકા, એલ્યુમિના, કેલ્શિયમ, મેગ્નેશિયમના અવશેષો હોય છે. મધ્યપ્રદેશમાં ભોપાલ ગેસ દુર્ઘટના કયા વર્ષે થઈ હતી? 1984માં, જેમાં મિથાઇલ આઇસોસાયનેટ ગેસ હતો. મધ્યપ્રદેશમાં ભોપાલ ગેસ દુર્ઘટના કયા વર્ષે થઈ હતી? 1984માં, જેમાં મિથાઇલ આઇસોસાયનેટ ગેસ હતો. એક આમથી વધુ વ્યાસવાળા બારીક ઘનકણને શું કહે છે? ધૂળ. ધૂળ. એક થી વધુ વ્યાસવાળા બારીક ઘનકણને શું કહે છે? ધૂળ. ધુમ્સ, ફોગ એટલે શું? જ્યારે ભેજનું ઘનીભવન થાય છે ત્યારે આ કણ હવામાં તરતા રહે છે અને વાદળ જેવા દેખાય છે. ધુમ્સ, ફોગ એટલે શું? જ્યારે ભેજનું ઘનીભવન થાય છે ત્યારે આ કણ હવામાં તરતા રહે છે અને વાદળ જેવા દેખાય છે. ધુમ્મસની દૃશ્યતા માપવા શેનો ઉપયોગ થાય છે? ટ્રાન્સમિસોમીટર. ધુમ્મસની દૃશ્યતા માપવા શેનો ઉપયોગ થાય છે? ટ્રાન્સમિસોમીટર. સ્મોગ એટલે શું? ધુમાડા અને ધુમ્મસનો મિશ્રણ. સ્મોગ એટલે શું? ધુમાડા અને ધુમ્મસનો મિશ્રણ. કાર્બન ડાયોક્સાઇડના મુખ્ય સ્ત્રોતો જણાવો. કોલસો, જીવાશ્મ ઇંધણ, બાયોમાસ દહન. શરીરમાં 7% જેટલું પ્રમાણ થાય તો ગુંગળામણ થાય. કાર્બન ડાયોક્સાઇડના મુખ્ય સ્ત્રોતો જણાવો. કોલસો, જીવાશ્મ ઇંધણ, બાયોમાસ દહન. શરીરમાં 7% જેટલું પ્રમાણ થાય તો ગુંગળામણ થાય. પૃથ્વીની સપાટી પરથી પરાવર્તિત થતા પારક કિરણોનું શોષણ કયો વાયુ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. હાલમાં 400 ppm છે. પૃથ્વીની સપાટી પરથી પરાવર્તિત થતા પારક કિરણોનું શોષણ કયો વાયુ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. હાલમાં 400 ppm છે. સલ્ફર ડાયોક્સાઇડના સ્ત્રોત જણાવો. ઉદ્યોગ, પરિવહન, થર્મલ પાવર પ્લાન્ટ. સલ્ફર ડાયોક્સાઇડના સ્ત્રોત જણાવો. ઉદ્યોગ, પરિવહન, થર્મલ પાવર પ્લાન્ટ. સલ્ફરના પ્રદૂષણથી ક્યાં ક્યાં નુકસાન થાય છે? ફેફસાનું કેન્સર, આંખ ગળામાં બળતરા, એસિડ વર્ષા માટે જવાબદાર, ધુમ્મસનું નિર્માણ. સલ્ફરના પ્રદૂષણથી ક્યાં ક્યાં નુકસાન થાય છે? ફેફસાનું કેન્સર, આંખ ગળામાં બળતરા, એસિડ વર્ષા માટે જવાબદાર, ધુમ્મસનું નિર્માણ. મિથેન વાયુના સ્ત્રોત જણાવો. કૃષિ, પશુપાલન, ઉદ્યોગ અને વેટલેન્ડ. મિથેન વાયુના સ્ત્રોત જણાવો. કૃષિ, પશુપાલન, ઉદ્યોગ અને વેટલેન્ડ. મિથેનના પ્રદૂષણથી ક્યાં ક્યાં નુકસાન થાય છે? ક્ષોભ આવરણમાં ઓઝોન નિર્માણ. મિથેનના પ્રદૂષણથી ક્યાં ક્યાં નુકસાન થાય છે? ક્ષોભ આવરણમાં ઓઝોન નિર્માણ. ક્લોરોફ્લોરોકાર્બનના સ્ત્રોત જણાવો. રેફ્રિજરેટર, એસી, સ્પ્રે, પરફ્યુમ, અગ્નિશામક સાધન. ક્લોરોફ્લોરોકાર્બનના સ્ત્રોત જણાવો. રેફ્રિજરેટર, એસી, સ્પ્રે, પરફ્યુમ, અગ્નિશામક સાધન. CFCના પ્રદૂષણથી ક્યાં ક્યાં નુકસાન થાય છે? ચામડીના રોગ, કેન્સર, ઓઝોનનું ગાબડું. CFCના પ્રદૂષણથી ક્યાં ક્યાં નુકસાન થાય છે? ચામડીના રોગ, કેન્સર, ઓઝોનનું ગાબડું. ઓઝોન વાયુના સ્ત્રોત જણાવો. વાહન ઉદ્યોગ, નકારાત્મક અસર, શ્વસનમાં અડચણ, આંખ ચામડી પર અસર, ગ્રીન હાઉસ વાયુ. ઓઝોન વાયુના સ્ત્રોત જણાવો. વાહન ઉદ્યોગ, નકારાત્મક અસર, શ્વસનમાં અડચણ, આંખ ચામડી પર અસર, ગ્રીન હાઉસ વાયુ. નાઇટ્રસ ઓક્સાઇડ, NaO ના સ્ત્રોત જણાવો. ખાતરમાંથી, ઈંધણનું દહન. નાઇટ્રસ ઓક્સાઇડ, NaO ના સ્ત્રોત જણાવો. ખાતરમાંથી, ઈંધણનું દહન. નાઇટ્રસ ઓક્સાઇડના પ્રદૂષણથી ક્યાં ક્યાં નુકસાન થાય છે?
ઇન્ફ્રારેડનું શોષણ, સમતાપ આવરણમાં ઓઝોનને અસર. નાઇટ્રસ ઓક્સાઇડના પ્રદૂષણથી ક્યાંક ક્યાંક નુકસાન થાય છે. ઇન્ફ્રારેડનું શોષણ, સમતાપ આવરણમાં ઓઝોનને અસર. કાર્બન મોનોક્સાઇડના સ્ત્રોત જણાવો. વાહન ઉદ્યોગ, નકારાત્મક અસર, પ્રદૂષણ, ક્ષોભાવરણમાં તેનું આયુષ્ય 30મી 90 દિવસ હોય. કાર્બન મોનોક્સાઇડના સ્ત્રોત જણાવો. વાહન ઉદ્યોગ, નકારાત્મક અસર, પ્રદૂષણ, ક્ષોભાવરણમાં તેનું આયુષ્ય 30મી 90 દિવસ હોય. ભારતમાં હવામાં રહેલા પ્રદૂષણને આધારે હવાની ગુણવત્તા સૂચકાંકમાં કેટલા પ્રદૂષકો ધ્યાને લેવાય છે? 8, PM10, PM2.5, NO2, O3, CO, SO2, NH3, PB. આમાં કાર્બન ડાયોક્સાઇડનો સમાવેશ નથી. ભારતમાં હવામાં રહેલા પ્રદૂષણને આધારે હવાની ગુણવત્તા સૂચકાંકમાં કેટલા પ્રદૂષકો ધ્યાને લેવાય છે? 8, PM10, PM2.5, NO2, O3, CO, SO2, NH3, PB. આમાં કાર્બન ડાયોક્સાઇડનો સમાવેશ નથી. નેશનલ ક્લીન એર પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? 2009માં. વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 5 વર્ષીય પ્રોગ્રામ હતો. હેતુ 2024 સુધીમાં PM2.5 અને PM10 જેવા પ્રદૂષકો દ્વારા ફેલાતું પ્રદૂષણ 20-30% ઘટાડવું. નેશનલ ક્લીન એર પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? 2009માં. વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 5 વર્ષીય પ્રોગ્રામ હતો. હેતુ 2024 સુધીમાં PM2.5 અને PM10 જેવા પ્રદૂષકો દ્વારા ફેલાતું પ્રદૂષણ 20-30% ઘટાડવું. જળ પ્રદૂષણના કેટલા પ્રકાર છે? 4. ગટર પાણી, ઔદ્યોગિક, કૃષિ, શહેરી. જળ પ્રદૂષણના કેટલા પ્રકાર છે? 4. ગટર પાણી, ઔદ્યોગિક, કૃષિ, શહેરી. વિશ્વ જળ દિન ક્યારે ઉજવાય છે? 22 માર્ચ. વિશ્વ જળ દિન ક્યારે ઉજવાય છે? 22 માર્ચ. પર્યાવરણ મંત્રાલય વડે ક્યારે બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો હતો? 2017માં. સૌપ્રથમ ઓડિશાના ચંદ્રભાગા બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું હતું. પર્યાવરણ મંત્રાલય વડે ક્યારે બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો હતો? પર્યાવરણ મંત્રાલય વડે બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો હતો? 2017માં. સૌપ્રથમ ઓડિશાના ચંદ્રભાગા બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું હતું. 2022માં કયા સ્થળે સૌથી મોટા ગોબરધન પ્લાન્ટનું લોકાર્પણ થયું? મધ્યપ્રદેશ ઇન્દોર ખાતે. 2022માં કયા સ્થળે સૌથી મોટા ગોબરધન પ્લાન્ટનું લોકાર્પણ થયું? મધ્યપ્રદેશ ઇન્દોર ખાતે. ભારતમાં સૌથી વધુ વેસ્ટ ઉત્પાદનમાં કયું સ્થળ પ્રથમ ક્રમે છે? મુંબઈ. મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ભારતનું પ્રથમ વેસ્ટ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું. ભારતમાં સૌથી વધુ વેસ્ટ ઉત્પાદનમાં કયું સ્થળ પ્રથમ ક્રમે છે? મુંબઈ. મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ભારતનું પ્રથમ વેસ્ટ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું. વેસ્ટ લેડથી શરીર પર શું અસર થાય છે? લાંબા સમય સુધી લેડ શરીરમાં જમા થવાથી પ્લમ્બિઝમ ઉત્પન્ન થાય. ચેતાતંત્રને નુકસાન થાય. કિડનીને નુકસાન થાય. વેસ્ટ લેડથી શરીર પર શું અસર થાય છે? લાંબા સમય સુધી લેડ શરીરમાં જમા થવાથી પ્લમ્બિઝમ ઉત્પન્ન થાય. ચેતાતંત્રને નુકસાન થાય. કિડનીને નુકસાન થાય. વેસ્ટ કેડમિયમથી શરીર પર શું અસર થાય છે? કિડનીમાં જમા થાય. હાડકાં કમજોર કરે. વેસ્ટ કેડમિયમથી શરીર પર શું અસર થાય છે? કિડનીમાં જમા થાય. હાડકાં કમજોર કરે. વેસ્ટ પારાથી શરીર પર શું અસર થાય છે? કિડની, ચેતાતંત્ર, દ્રષ્ટિની ઉણપ, ધ્રુજારી વગેરે. જળને પ્રદૂષિત કરે. વેસ્ટ પારાથી શરીર પર શું અસર થાય છે? કિડની, ચેતાતંત્ર, દ્રષ્ટિની ઉણપ, ધ્રુજારી વગેરે. જળને પ્રદૂષિત કરે. પ્લાસ્ટિકના કદના આધારે પ્લાસ્ટિકના પ્રકાર જણાવો. માઇક્રો, મેસો, મેક્રો, મેગા. પ્લાસ્ટિકના કદના આધારે પ્લાસ્ટિકના પ્રકાર જણાવો. માઇક્રો, મેસો, મેક્રો, મેગા. યુએનઈપી મુજબ વિશ્વમાં દર વર્ષે કેટલા ટન જેટલો પ્લાસ્ટિક કચરો ઉદ્ભવે છે? 400 મિલિયન ટન. તેમાંથી માત્ર 9% જેટલો પ્લાસ્ટિક કચરો રિસાયકલ કરવામાં આવે છે. યુએનઈપી મુજબ વિશ્વમાં દર વર્ષે કેટલા ટન જેટલો પ્લાસ્ટિક કચરો ઉદ્ભવે છે? 400 મિલિયન ટન. તેમાંથી માત્ર 9% જેટલો પ્લાસ્ટિક કચરો રિસાયકલ કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે કેટલા ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે? 9.46 મિલિયન ટન. ભારતમાં દર વર્ષે કેટલા ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે? 9.46 મિલિયન ટન. ભારતે ક્યારથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે? 2021મી 75 માઇક્રોનથી ઓછી જાડાઈ અને 2022મી 120મી ઓછી જાડાઈ પર પ્રતિબંધ. ભારતે ક્યારથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે? 2021મી 75 માઇક્રોનથી ઓછી જાડાઈ અને 2022મી 120મી ઓછી જાડાઈ પર પ્રતિબંધ. ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું? સિક્કિમ. 1998મી. ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું? સિક્કિમ. 1998મી. ધ્વનિના અભ્યાસને શું કહેવામાં આવે છે? અકુસ્ટક્સ. ધ્વનિના અભ્યાસને શું કહેવામાં આવે છે? અકુસ્ટક્સ. અવાજ પ્રદૂષણને પ્રથમવાર સમસ્યા તરીકે ક્યારે ગણવામાં આવી હતી? 1972. સ્ટોકહોમ સંમેલન. અવાજ પ્રદૂષણને પ્રથમવાર સમસ્યા તરીકે ક્યારે ગણવામાં આવી હતી? 1972. સ્ટોકહોમ સંમેલન. મનુષ્ય કેટલા ડેસિબલ સુધીનો અવાજ સાંભળી શકે છે? 0મી 140 ડેસિબલ.
મનુષ્ય કેટલા ડેસિબલ સુધીનો અવાજ સાંભળી શકે છે? 0મી 140 ડેસિબલ. કોમર્શિયલ વાહનોમાં વપરાતા હોર્ન માટે કેટલા ડેસિબલ મહત્તમ મર્યાદા છે? 125 ડેસિબલ. કોમર્શિયલ વાહનોમાં વપરાતા હોર્ન માટે કેટલા ડેસિબલ મહત્તમ મર્યાદા છે? 125 ડેસિબલ. ગ્રીન મફલર શું છે? વિશાળકાય વૃક્ષોમાં તરંગોના શોષણની ક્ષમતા હોય, જે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરે. ગ્રીન મફલર શું છે? વિશાળકાય વૃક્ષોમાં તરંગોના શોષણની ક્ષમતા હોય, જે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરે. થર્મલ પ્રદૂષણ એટલે શું? તાપીય પ્રદૂષણ એટલે માનવીય પ્રવૃત્તિઓના કારણે જળાશયોના તાપમાનમાં થતો વધારો કે ઘટાડો જેનાથી જલીય જીવો પર વિપરીત અસર થાય. થર્મલ પ્રદૂષણ એટલે શું? તાપીય પ્રદૂષણ એટલે માનવીય પ્રવૃત્તિઓના કારણે જળાશયોના તાપમાનમાં થતો વધારો કે ઘટાડો જેનાથી જલીય જીવો પર વિપરીત અસર થાય. તાપીય પ્રદૂષણ થર્મલ ને નિયંત્રિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? કૃત્રિમ શીતક તળાવ, સ્પ્રે તળાવ, કુલિંગ ટાવર. કિરણોત્સર્ગી પ્રદૂષણ શેનાથી ફેલાય છે? રેડિયમ, યુરેનિયમ, થોરિયમ, પોટેશિયમ વગેરે. કિરણોત્સર્ગી પ્રદૂષણ શેનાથી ફેલાય છે? રેડિયમ, યુરેનિયમ, થોરિયમ, પોટેશિયમ વગેરે. રેડિયમ, યુરેનિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી પદાર્થોમાં કયા કયા કિરણો હોય છે? આલ્ફા, બીટા, ગામા. રેડિયમ, યુરેનિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી પદાર્થોમાં કયા કયા કિરણો હોય છે? આલ્ફા, બીટા, ગામા. કિરણોત્સર્ગી પ્રદૂષણના કારણે કયા કયા નુકસાન થાય છે? ચામડીનું કેન્સર, બ્લડ કેન્સર, જીનેટિક મ્યુટેશન. કિરણોત્સર્ગી પ્રદૂષણના કારણે કયા કયા નુકસાન થાય છે? ચામડીનું કેન્સર, બ્લડ કેન્સર, જીનેટિક મ્યુટેશન. ન્યુક્લિયર પ્લાન્ટની 3 આઇલેન્ડ દુર્ઘટના કયા અને કયા વર્ષે થઈ હતી? 1979 અમેરિકા. ન્યુક્લિયર પ્લાન્ટની 3 આઇલેન્ડ દુર્ઘટના કયા અને કયા વર્ષે થઈ હતી? 1979 અમેરિકા. ન્યુક્લિયર પ્લાન્ટની ચેર્નોબિલ દુર્ઘટના કયા અને કયા વર્ષે થઈ હતી? 1986 સોવિયત સંઘ. ન્યુક્લિયર પ્લાન્ટની ચેર્નોબિલ દુર્ઘટના કયા અને કયા વર્ષે થઈ હતી? 1986 સોવિયત સંઘ. ન્યુક્લિયર પ્લાન્ટની ફુકુશીમા દાઇચી દુર્ઘટના કયા અને કયા વર્ષે થઈ હતી? 2011 જાપાન. ન્યુક્લિયર પ્લાન્ટની ફુકુશીમા દાઇચી દુર્ઘટના કયા અને કયા વર્ષે થઈ હતી? 2011 જાપાન. વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહે છે? મેટ્રિયોલોજી. ગ્રીનહાઉસ અંગેનો પ્રથમ વિચાર કોણે આપ્યો હતો? જોસેફ ફોરિયર, ફ્રાન્સના ગણિતશાસ્ત્રી. ગ્રીનહાઉસ અંગેનો પ્રથમ વિચાર કોણે આપ્યો હતો? જોસેફ ફોરિયર, ફ્રાન્સના ગણિતશાસ્ત્રી. 2050 સુધીમાં વિશ્વનું સરેરાશ તાપમાન કેટલું વધવાની શક્યતા છે? 2 ડિગ્રી. 2050 સુધીમાં વિશ્વનું સરેરાશ તાપમાન કેટલું વધવાની શક્યતા છે? 2 ડિગ્રી. ગ્રીનહાઉસ વાયુઓ કયા કયા છે? બાષ્પ, CO2, મિથેન, CH4, ઓઝોન, ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન. ગ્રીનહાઉસ વાયુઓ કયા કયા છે? બાષ્પ, CO2, મિથેન, CH4, ઓઝોન, ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન. બાષ્પ, CO2, મિથેન, CH4, ઓઝોન, ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું? વિવિધ માનવીય પ્રવૃત્તિઓ વડે વાતાવરણમાં ઉત્સર્જિત થતા કાર્બન ડાયોક્સાઇડની માત્રા. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું? વિવિધ માનવીય પ્રવૃત્તિઓ વડે વાતાવરણમાં ઉત્સર્જિત થતા કાર્બન ડાયોક્સાઇડની માત્રા. જળવાયુ પરિવર્તન એટલે શું? કુદરતી તેમજ માનવસર્જિત પ્રવૃત્તિઓના કારણે કોઈ ક્ષેત્રમાં આવતા લાંબા ગાળાના બદલાવ. જળવાયુ પરિવર્તન એટલે શું? કુદરતી તેમજ માનવસર્જિત પ્રવૃત્તિઓના કારણે કોઈ ક્ષેત્રમાં આવતા લાંબા ગાળાના બદલાવ. હીટ ડોમ શું છે? એક પ્રકારનું ગુંબજ. આ ડોમ હવાથી જ સર્જાય છે. આની નીચે તાપમાન વધે છે. હીટ ડોમ શું છે? એક પ્રકારનું ગુંબજ. આ ડોમ હવાથી જ સર્જાય છે. આની નીચે તાપમાન વધે છે. એસિડ વર્ષા ક્યારે થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન થતા ભેજ સાથે પ્રક્રિયા કરી એસિડ વર્ષા થાય છે. એસિડ વર્ષા ક્યારે થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન થતા ભેજ સાથે પ્રક્રિયા કરી એસિડ વર્ષા થાય છે. વરસાદના પાણીનું pH મૂલ્ય કેટલું હોય છે? 5.6. 5.6 થી ઓછું થાય ત્યારે એસિડ વર્ષા હોય. વરસાદના પાણીનું pH મૂલ્ય કેટલું હોય છે? 5.6. 5.6 થી ઓછું થાય ત્યારે એસિડ વર્ષા હોય. એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓ કયા કયા છે? સલ્ફર ડાયોક્સાઇડ SO2, નાઇટ્રોજન ઓક્સાઇડ NO, ફોર્મિક એસિડ HCOOH. એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓ કયા કયા છે? સલ્ફર ડાયોક્સાઇડ SO2, નાઇટ્રોજન ઓક્સાઇડ NO, ફોર્મિક એસિડ HCOOH. એસિડ વર્ષાની અસરો જણાવો. સ્મોગ બને, આંખમાં બળતરા થાય, શ્વસન રોગો થાય, આરસ પણ પીળો પડે. એસિડ વર્ષાની અસરો જણાવો. સ્મોગ બને, આંખમાં બળતરા થાય, શ્વસન રોગો થાય, આરસ પણ પીળો પડે. કયા આવરણમાં ઓઝોન વાયુનું પાતળું સ્તર છે? સમતાપ આવરણમાં. 20મી 40 કિલોમીટર. કયા આવરણમાં ઓઝોન વાયુનું પાતળું સ્તર છે? સમતાપ આવરણમાં. 20મી 40 કિલોમીટર. ઓઝોનનું માપન મુખ્યત્વે શેના દ્વારા કરવામાં આવે છે? ડોબસન સ્પેક્ટ્રોમીટર. ઓઝોનનું માપન મુખ્યત્વે શેના દ્વારા કરવામાં આવે છે? ડોબસન સ્પેક્ટ્રોમીટર. ઓઝોનના આવરણમાં કયા મહિનામાં ઘટાડો જોવા મળે? સપ્ટેમ્બર થી ઓક્ટોબર. ઓઝોનના આવરણમાં કયા મહિનામાં ઘટાડો જોવા મળે? સપ્ટેમ્બર થી ઓક્ટોબર.
નિવસનતંત્રનું સૌથી ઉપરનું સ્તર કયું છે? સર્વાહારી. નિવસનતંત્રનું સૌથી ઉપરનું સ્તર કયું છે? સર્વાહારી. ઓઝોન લેયર સૂર્યમાંથી આવતા કયા કિરણોનું શોષણ કરે છે? યુવીબી અને યુવીસી. ઓઝોન લેયર સૂર્યમાંથી આવતા કયા કિરણોનું શોષણ કરે છે? યુવીબી અને યુવીસી. કાર્બન ચક્ર અપૂર્ણ રહે તો શું અસર થશે? તાપમાન વધે, વર્ષા પર પ્રભાવ થાય, પરિતંત્ર સંકટમાં આવે. કાર્બન ચક્ર અપૂર્ણ રહે તો શું અસર થશે? તાપમાન વધે, વર્ષા પર પ્રભાવ થાય, પરિતંત્ર સંકટમાં આવે. શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડવા અને લીલોતરીમાં વધારો કરવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે? નગર નંદન વન યોજના 2006. શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડવા અને લીલોતરીમાં વધારો કરવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે? નગર નંદન વન યોજના 2006. વાયુ પ્રદૂષણનો સૌપ્રથમ ઉલ્લેખ કોને અને ક્યારે કરેલો? હિપોક્રેટિસ. ઈસ પૂર્વે 400માં. વાયુ પ્રદૂષણનો સૌપ્રથમ ઉલ્લેખ કોને અને ક્યારે કરેલો? હિપોક્રેટિસ. ઈસ પૂર્વે 400માં. ભારતમાં વાયુ પ્રદૂષણને અટકાવો અને નિયંત્રણ એકટ ક્યારે બનાવવામાં આવ્યો? 1981માં. ભારતમાં વાયુ પ્રદૂષણને અટકાવો અને નિયંત્રણ એકટ ક્યારે બનાવવામાં આવ્યો? 1981માં. જેટ પ્લેનમાંથી ઉત્સર્જિત પ્રદૂષક કયું છે? એરોસોલ. જેટ પ્લેનમાંથી ઉત્સર્જિત પ્રદૂષક કયું છે? એરોસોલ. વાતાવરણમાં મુખ્યત્વે NO2 અને SO2 ના પ્રદૂષણ માટે જવાબદાર એકમ કયા છે? ફર્ટિલાઇઝર્સ ફેક્ટરી. પેટ્રોલિયમ રિફાઇનરીઓ. વાતાવરણમાં મુખ્યત્વે NO2 અને SO2 ના પ્રદૂષણ માટે જવાબદાર એકમ કયા છે? ફર્ટિલાઇઝર્સ ફેક્ટરી. પેટ્રોલિયમ રિફાઇનરીઓ. SO2 ના પ્રદૂષકનો સૂચક જીવ કોણ છે? લાઇકેન. SO2 ના પ્રદૂષકનો સૂચક જીવ કોણ છે? લાઇકેન. સક્રબર્સથી કયા પ્રકારના વાયુ દૂર કરી શકાય છે? સલ્ફર ડાયોક્સાઇડ. સક્રબર્સથી કયા પ્રકારના વાયુ દૂર કરી શકાય છે? સલ્ફર ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન મુખ્યત્વે શેના લીધે થાય છે? બળતણના દહન અને ખાતર નિર્માણ પ્રક્રિયા દ્વારા. નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન મુખ્યત્વે શેના લીધે થાય છે? બળતણના દહન અને ખાતર નિર્માણ પ્રક્રિયા દ્વારા. સ્વયં સંચાલિત વાહનોના ધુમાડામાં સૌથી જોખમી ધાતુ પ્રદૂષક કયો છે? કેડમિયમ. ક. સ્વયં સંચાલિત વાહનોના ધુમાડામાં સૌથી જોખમી ધાતુ પ્રદૂષક કયો છે? કેડમિયમ. ક. ભારતમાં સીસા, લેડ રહિત પેટ્રોલની પહેલીવાર શરૂઆત ક્યારે થઈ હતી? 1995માં. ભારતમાં સીસા, લેડ રહિત પેટ્રોલની પહેલીવાર શરૂઆત ક્યારે થઈ હતી? 1995માં. સ્મોગનું કારણ શું છે? કોલસાની રજકણો, ધૂળની રજકણ, પ્રદૂષકો, તાપમાન ઉત્ક્રમણ. સ્મોગનું કારણ શું છે? કોલસાની રજકણો, ધૂળની રજકણ, પ્રદૂષકો, તાપમાન ઉત્ક્રમણ. પ્રકાશ રાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ છે? વાહનોનું. પ્રકાશ રાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ છે? વાહનોનું. ફોટોકેમિકલ્સ સ્મોગ ઉત્પન્ન થવાનું મુખ્ય પરિબળ શું છે? ઓઝોન, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ અને NO2. ફોટોકેમિકલ્સ સ્મોગ, પ્રકાશ રાસાયણિક ધુમાડો. ફોટોકેમિકલ્સ સ્મોગ ઉત્પન્ન થવાનું મુખ્ય પરિબળ શું છે? ઓઝોન, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ અને NO2. ફોટોકેમિકલ્સ સ્મોગ, પ્રકાશ રાસાયણિક ધુમાડો. SPMનું પૂરું નામ જણાવો. સસ્પેન્ડેડ પર્ટિક્યુલેટ મેટર. SPMનું પૂરું નામ જણાવો. સસ્પેન્ડેડ પર્ટિક્યુલેટ મેટર. ઉદ્યોગોને આપવામાં આવેલ રંગ અનુસાર કયા રંગના ઉદ્યોગો સૌથી વધારે પ્રદૂષણ ફેલાવે છે? લાલ. ઉદ્યોગોને આપવામાં આવેલ રંગ અનુસાર કયા રંગના ઉદ્યોગો સૌથી વધારે પ્રદૂષણ ફેલાવે છે? લાલ. ઇટાઈ રોગ શેનાથી ફેલાય છે? કેડમિયમ ધાતુ વડે. ઇટાઈ રોગ શેનાથી ફેલાય છે? કેડમિયમ ધાતુ વડે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ 1985માં રાષ્ટ્રની આસપાસના વાયુની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કયો કાર્યક્રમ શરૂ કર્યો હતો? નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ. પરિવેશી વાયુ ગુણવત્તા માપદંડ NAAQM. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ 1985માં રાષ્ટ્રની આસપાસના વાયુની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કયો કાર્યક્રમ શરૂ કર્યો હતો? નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ. પરિવેશી વાયુ ગુણવત્તા માપદંડ NAAQM. AQIનું પૂરું નામ જણાવો. એર ક્વોલિટી ઇન્ડેક્સ. AQIનું પૂરું નામ જણાવો. એર ક્વોલિટી ઇન્ડેક્સ. 24/7 રિયલ ટાઇમ એર ક્વોલિટી ઇન્ડેક્સ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? સેફા. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ. 24/7 રિયલ ટાઇમ એર ક્વોલિટી ઇન્ડેક્સ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? સેફા. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ. પરિવેશી વાયુ ગુણવત્તા માપદંડમાં કયા વાયુઓને ધ્યાનમાં લેવામાં આવે છે? કાર્બન મોનોક્સાઇડ કો, સલ્ફર ડાયોક્સાઇડ SO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2, ઓઝોન. PM10, PM2.5. લેડ, બેન્ઝીન, બેન્ઝોપાયરીન, આર્સેનિક, નિકલ, એમોનિયા. નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ. પરિવેશી વાયુ ગુણવત્તા માપદંડમાં કયા વાયુઓને ધ્યાનમાં લેવામાં આવે છે? કાર્બન મોનોક્સાઇડ કો, સલ્ફર ડાયોક્સાઇડ SO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2, ઓઝોન. PM10, PM2.5. લેડ, બેન્ઝીન, બેન્ઝોપાયરીન, આર્સેનિક, નિકલ, એમોનિયા. નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ. AQI અંતર્ગત કેટલા પ્રદૂષકોની ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે? 8.
PM10 PM2.5 NO2 SO2 CO O3 NH3 PB AQI અંતર્ગત કેટલા પ્રદૂષકોની ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે? 8 PM10 PM2.5 NO2 SO2 CO O3 NH3 PB નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત સાઇટ પ્રોગ્રામનું પૂરું નામ જણાવો. સ્ટ્રેટેજિક ઇન્વેન્શન ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન પ્રોગ્રામ. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત સાઇટ પ્રોગ્રામનું પૂરું નામ જણાવો. સ્ટ્રેટેજિક ઇન્વેન્શન ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન પ્રોગ્રામ. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માંગ કેટલો ઘટાડો થવાની સંભાવના છે? 50 મિલિયન મેટ્રિક ટન. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માંગ કેટલો ઘટાડો થવાની સંભાવના છે? 50 મિલિયન મેટ્રિક ટન. ગ્રે હાઇડ્રોજન ઉત્પાદન કરવાની પદ્ધતિ જણાવો. ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા દ્વારા. ગ્રે હાઇડ્રોજન ઉત્પાદન કરવાની પદ્ધતિ જણાવો. ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા દ્વારા. બ્લુ હાઇડ્રોજન ઉત્પાદન કરવાની પદ્ધતિ જણાવો. સ્ટીમ મિથેન રિફોર્મિંગ પદ્ધતિ. બ્લુ હાઇડ્રોજન ઉત્પાદન કરવાની પદ્ધતિ જણાવો. સ્ટીમ મિથેન રિફોર્મિંગ પદ્ધતિ. બ્રાઉન હાઇડ્રોજન ઉત્પાદન કરવાની પદ્ધતિ જણાવો. કોલસાની ગેસિફિકેશન પ્રક્રિયા દ્વારા. બ્રાઉન હાઇડ્રોજન ઉત્પાદન કરવાની પદ્ધતિ જણાવો. કોલસાની ગેસિફિકેશન પ્રક્રિયા દ્વારા. ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાની પદ્ધતિ જણાવો. વિદ્યુત વિચ્છેદન. ઇલેક્ટ્રોલાઇસિસ દ્વારા. ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાની પદ્ધતિ જણાવો. વિદ્યુત વિચ્છેદન. ઇલેક્ટ્રોલાઇસિસ દ્વારા. ભારતનું કયું રાજ્ય હવાનું પ્રદૂષણ ઓછું કરવા માટે વિશ્વમાં સૌપ્રથમ વખત ઉત્સર્જન વેપાર યોજના ઇમિશન ટ્રેડિંગ સ્કીમ અમલીકરણ કરશે? ગુજરાત. ભારતનું કયું રાજ્ય હવાનું પ્રદૂષણ ઓછું કરવા માટે વિશ્વમાં સૌપ્રથમ વખત ઉત્સર્જન વેપાર યોજના ઇમિશન ટ્રેડિંગ સ્કીમ અમલીકરણ કરશે? ગુજરાત. ભારતનું સૌપ્રથમ કાર્બન ફ્રી સ્ટેટ કયું છે? હિમાચલ પ્રદેશ. ભારતનું સૌપ્રથમ કાર્બન ફ્રી સ્ટેટ કયું છે? હિમાચલ પ્રદેશ. જળ પ્રદૂષણના સ્તરને દર્શાવતું સર્વાધિક સામાન્ય સૂચક જીવ કયું છે? ઈ કોલાઈ. જળ પ્રદૂષણના સ્તરને દર્શાવતું સર્વાધિક સામાન્ય સૂચક જીવ કયું છે? ઈ કોલાઈ. કયો સજીવ પાણીની ગુણવત્તાને માપવાનું કાર્ય કરે છે? ક્લોરેલા. એક પ્રકારની શેવાળ. કયો સજીવ પાણીની ગુણવત્તાને માપવાનું કાર્ય કરે છે? ક્લોરેલા. એક પ્રકારની શેવાળ. જળ પ્રદૂષણ દર્શાવતા બેક્ટેરિયા કયા છે? એન્ટ અમીબા હિસ્ટોલિકા. જળ પ્રદૂષણ દર્શાવતા બેક્ટેરિયા કયા છે? એન્ટ અમીબા હિસ્ટોલિકા. જળમાં કાર્બનિક તત્વોનું માપ કઈ પદ્ધતિ દ્વારા માપવામાં આવે છે? ક્રોમેટોગ્રાફી. જળમાં કાર્બનિક તત્વોનું માપ કઈ પદ્ધતિ દ્વારા માપવામાં આવે છે? ક્રોમેટોગ્રાફી. પીવા લાયક પાણીમાં વધુ પ્રમાણમાં નાઇટ્રેટને કારણે શું થાય છે? પાયરોલિસિસ. પીવા લાયક પાણીમાં વધુ પ્રમાણમાં નાઇટ્રેટને કારણે શું થાય છે? પાયરોલિસિસ. પીવા લાયક પાણીનો pH કેટલો હોવો જોઈએ? 6.5 થી 8.5 ની વચ્ચે. પીવા લાયક પાણીનો pH કેટલો હોવો જોઈએ? 6.5 થી 8.5 ની વચ્ચે. નદીમાં જળ પ્રદૂષણ શેની માત્રાને આધારે માપવામાં આવે છે? ઓક્સિજન. નદીમાં જળ પ્રદૂષણ શેની માત્રાને આધારે માપવામાં આવે છે? ઓક્સિજન. પાણીમાં કાર્બનિક પદાર્થો ઉમેરવાથી શું અસર થશે? બળ વધશે. પાણીમાં કાર્બનિક પદાર્થો ઉમેરવાથી શું અસર થશે? બળ વધશે. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કયા કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે? ગંદા પાણીમાં ઓર્ગેનિક ઘટકોને સડવા માટે જરૂરી. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કયા કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે? ગંદા પાણીમાં ઓર્ગેનિક ઘટકોને સડવા માટે જરૂરી. સપાટી પરના જળ પ્રદૂષણની શેનાથી નિયંત્રિત કરી શકાય છે? વનસ્પતિ પ્લવક. સપાટી પરના જળ પ્રદૂષણની શેનાથી નિયંત્રિત કરી શકાય છે? વનસ્પતિ પ્લવક. કઈ વનસ્પતિ તેલ પ્રસરણ ઉપચાર માટે વપરાય છે? જેટ્રોફા. કઈ વનસ્પતિ તેલ પ્રસરણ ઉપચાર માટે વપરાય છે? જેટ્રોફા. જળસંચયમાં તેલના પ્રસરણ જેવા પ્રદૂષણોને દૂર કરવા માટે સૂક્ષ્મ જીવોના ચયાપચયનો ઉપયોગ કયા નામથી ઓળખાય છે? બાયોરમેડિએશન. જળસંચયમાં તેલના પ્રસરણ જેવા પ્રદૂષણોને દૂર કરવા માટે સૂક્ષ્મ જીવોના ચયાપચયનો ઉપયોગ કયા નામથી ઓળખાય છે? બાયોરમેડિએશન. જાપાનની મિનામાટા ખાડીમાં કયું પ્રાણી મિનામાટા રોગથી મુક્ત રહ્યું હતું? સસલું. જાપાનની મિનામાટા ખાડીમાં કયું પ્રાણી મિનામાટા રોગથી મુક્ત રહ્યું હતું? સસલું. કયા પ્રદૂષકની પાણીમાં હાજરીને કારણે બાળકોમાં નીલવર્ણ શિશુનો રોગ થાય છે? નાઇટ્રાઇટ. બ્લુ બેબી સિન્ડ્રોમ. કયા પ્રદૂષકની પાણીમાં હાજરીને કારણે બાળકોમાં નીલવર્ણ શિશુનો રોગ થાય છે? નાઇટ્રાઇટ. બ્લુ બેબી સિન્ડ્રોમ. કયા જળમાં ફ્લોરાઇડની માત્રા ખૂબ જ વધુ હોય છે? ભૂમિગત જળ. કયા જળમાં ફ્લોરાઇડની માત્રા ખૂબ જ વધુ હોય છે? ભૂમિગત જળ. ભૂમિગત જળને પ્રદૂષિત કરનાર અજૈવિક પ્રદૂષક કયું છે? આર્સેનિક. ભૂમિગત જળને પ્રદૂષિત કરનાર અજૈવિક પ્રદૂષક કયું છે? આર્સેનિક. હેલી બોર્ન સર્વે ટેકનોલોજી કોની સાથે સંબંધિત છે? ભૂગર્ભ જળના વ્યવસ્થાપન માટે. હેલી બોર્ન સર્વે ટેકનોલોજી કોની સાથે સંબંધિત છે? ભૂગર્ભ જળના વ્યવસ્થાપન માટે. સ્વચ્છ સાગર સુરક્ષા સાગરનો ઉદ્દેશ્ય શું છે? ભારતીય દરિયાકાંઠા માંગથી લગભગ 1500 ટન કચરો સાફ કરવાનો છે. સ્વચ્છ સાગર સુરક્ષા સાગરનો ઉદ્દેશ્ય શું છે? ભારતીય દરિયાકાંઠા માંગથી લગભગ 1500 ટન કચરો સાફ કરવાનો છે. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં શેનો ઉપયોગ કરે છે? લાઇમ, ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં શેનો ઉપયોગ કરે છે?
લાઇમ, ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ. આલ્કલાઇન જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં શેનો ઉપયોગ કરે છે? જીપ્સમ, કાસો 4, 2H2O. આલ્કલાઇન જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીન જીપ્સમ, કાસો 4. કયા સ્તરથી ઉપરનું સ્તર ધ્વનિ પ્રદૂષણની શ્રેણીમાં આવે છે? 80 ડેસિબલથી વધુ. કયા સ્તરથી ઉપરનું સ્તર ધ્વનિ પ્રદૂષણની શ્રેણીમાં આવે છે? 80 ડેસિબલથી વધુ. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ધ્વનિ પ્રદૂષણના નિયંત્રણ મુજબ કોમર્શિયલ વાહનોમાં વપરાતા હોર્ન માટે મહત્તમ મર્યાદા કેટલી છે? 93 112 ડેસિબલ. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ધ્વનિ પ્રદૂષણના નિયંત્રણ મુજબ કોમર્શિયલ વાહનોમાં વપરાતા હોર્ન માટે મહત્તમ મર્યાદા કેટલી છે? 93 112 ડેસિબલ. કિરણોત્સર્ગી પ્રદૂષણ માટે જવાબદાર તત્વો ક્યાં છે? રેડિયમ, યુરેનિયમ, થોરિયમ. પરમાણુ પ્રદૂષણ માટે કયા તત્વો જવાબદાર છે? યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ. પરમાણુ પ્રદૂષણ માટે કયા તત્વો જવાબદાર છે? યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ. કિરણોત્સર્ગી પ્રદૂષણ માટે કયા કિરણો માધ્યમ બને છે? આલ્ફા, બીટા, ગામા. કિરણોત્સર્ગી પ્રદૂષણ માટે કયા કિરણો માધ્યમ બને છે? આલ્ફા, બીટા, ગામા. રેડિયો સર્જિત પ્રદૂષણનું માપન એકમ કયું છે? રોન્ટજન. રેડિયો સર્જિત પ્રદૂષણનું માપન એકમ કયું છે? રોન્ટજન. કાર્સિનોજન, કેન્સર પ્રેરક પદાર્થ કયો છે? ક્ષકિરણો, પારજાંબલી કિરણો, નિકોટીન. કાર્સિનોજન, કેન્સર પ્રેરક પદાર્થ કયો છે? ક્ષકિરણો, પારજાંબલી કિરણો, નિકોટીન. પરમાણુ વિસ્ફોટથી કયા પદાર્થ ખાદ્ય શૃંખલાની અસરથી માનવીના શરીરમાં પ્રવેશે છે? સ્ટ્રોન્શિયમ. હાડકાના કેન્સર તથા સ્નાયુઓના નાશનું કારણ બને છે. પરમાણુ વિસ્ફોટથી કયા પદાર્થ ખાદ્ય શૃંખલાની અસરથી માનવીના શરીરમાં પ્રવેશે છે? સ્ટ્રોન્શિયમ. હાડકાના કેન્સર તથા સ્નાયુઓના નાશનું કારણ બને છે. માનવ શરીરનો કયો ભાગ સર્વપ્રથમ પરમાણુ વિકિરણથી પ્રભાવિત થાય છે? મસ્તિષ્ક. માનવ શરીરનો કયો ભાગ સર્વપ્રથમ પરમાણુ વિકિરણથી પ્રભાવિત થાય છે? મસ્તિષ્ક. પરમાણુનું નિયંત્રિત વિખંડન સૌપ્રથમ ક્યાં અને ક્યારે કરવામાં આવેલ હતું? જર્મનીમાં. પરમાણુનું નિયંત્રિત વિખંડન સૌપ્રથમ ક્યાં અને ક્યારે કરવામાં આવેલ હતું? જર્મનીમાં. વિશ્વનો સૌથી મોટો પરમાણુ ઉર્જા પ્લાન્ટ ક્યાં અને ક્યારે સ્થપાયો હતો? 1957માં. પેન્સિલ્વેનિયા, અમેરિકા. વિશ્વનો સૌથી મોટો પરમાણુ ઉર્જા પ્લાન્ટ ક્યાં અને ક્યારે સ્થપાયો હતો? 1957માં. પેન્સિલ્વેનિયા, અમેરિકા. પરમાણુ હુમલાથી બચવા માટે કયા પ્રકારની ગોળીનું સેવન કરવામાં આવે છે? પોટેશિયમ આયોડાઇડ. પરમાણુ હુમલાથી બચવા માટે કયા પ્રકારની ગોળીનું સેવન કરવામાં આવે છે? પોટેશિયમ આયોડાઇડ. દેશનો પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ ક્યાં થયો છે? જૂનાગઢ. દેશનો પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ ક્યાં થયો છે? જૂનાગઢ. ભારતમાં પ્લાસ્ટિકના ઉત્પાદન અને ઉપયોગને નિયંત્રિત કરનાર પ્રથમ રાજ્ય કયું છે? હિમાચલ પ્રદેશ. ભારતમાં પ્લાસ્ટિકના ઉત્પાદન અને ઉપયોગને નિયંત્રિત કરનાર પ્રથમ રાજ્ય કયું છે? હિમાચલ પ્રદેશ. ભારતના પ્રથમ ઈ-વેસ્ટ ઇકો પાર્ક ક્યાં બનાવવામાં આવશે? દિલ્હી. ભારતના પ્રથમ ઈ-વેસ્ટ ઇકો પાર્ક ક્યાં બનાવવામાં આવશે? દિલ્હી. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ઘરગથ્થુ ઘન કચરોના નિકાલ માટે સામાન્યતઃ સૌથી વધુ વપરાતી પદ્ધતિ કઈ છે? સેનેટરી લેન્ડફિલ. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ઘરગથ્થુ ઘન કચરોના નિકાલ માટે સામાન્યતઃ સૌથી વધુ વપરાતી પદ્ધતિ કઈ છે? સેનેટરી લેન્ડફિલ. કચરો વ્યવસ્થાપનની તકનીકો બાબતે પેલેટાઇઝેશન એટલે શું? આરડીએફનું ઉત્પાદન કરવા માટે મ્યુનિસિપલ કચરાનું પ્રોસેસિંગ. કચરો વ્યવસ્થાપનની તકનીકો બાબતે પેલેટાઇઝેશન એટલે શું? આરડીએફનું ઉત્પાદન કરવા માટે મ્યુનિસિપલ કચરાનું પ્રોસેસિંગ. સામાન્ય રીતે મેડિકલ વેસ્ટનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં કરવામાં આવે છે? 7. સામાન્ય રીતે મેડિકલ વેસ્ટનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં કરવામાં આવે છે? 7. ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ પર ચાલતું વેવ ચાર્જિંગ સ્ટેશન ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર. ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ પર ચાલતું વેવ ચાર્જિંગ સ્ટેશન ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર. કાર્બનનું ઉત્સર્જન જે ગતિએ ચાલુ છે તે જ ગતિએ યથાવત રહેશે તો વર્ષ 2050 સુધીમાં વિશ્વનું સરેરાશ તાપમાન કેટલું વધી શકે? 2 સેલ્સિયસ. જળવાયુ કટોકટી જાહેર કરનાર પ્રથમ દેશ કયો હતો? બ્રિટન. જળવાયુ કટોકટી જાહેર કરનાર પ્રથમ દેશ કયો હતો? બ્રિટન. અર્થ. જળવાયુ પરિવર્તન સામે વલણ લેવા સારું વ્યક્તિઓને પ્રેરણા આપતું વિશ્વભરનું આંદોલન કયું છે? અર્થ હવર આંદોલન. જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? જર્મન વોચ. જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? જર્મન વોચ. મોસેક એટલે શું? મલ્ટીડિસિપ્લિનરી ડ્રિફ્ટિંગ ઓબસર્વેટરી ફોર ધ સ્ટડી ઓફ આર્ટિકલ ક્લાઇમેટ. મોસેક એટલે શું? મલ્ટીડિસિપ્લિનરી ડ્રિફ્ટિંગ ઓબસર્વેટરી ફોર ધ સ્ટડી ઓફ આર્ટિકલ ક્લાઇમેટ. પકકે ટાઇગર રિઝર્વ 2047 ઘોષણા કોના સાથે સંબંધિત છે? જળવાયુ પરિવર્તન. પકકે ટાઇગર રિઝર્વ 2047 ઘોષણા કોના સાથે સંબંધિત છે? જળવાયુ પરિવર્તન. ન્યૂઝીલેન્ડ દ્વારા કયા વર્ષ સુધીમાં પોતાના જાહેર ક્ષેત્રો કાર્બન ન્યુટ્રાલિટી પ્રાપ્ત કરશે એ જાહેર કરવામાં આવ્યું છે? 2050 સુધીમાં. ન્યૂઝીલેન્ડ દ્વારા કયા વર્ષ સુધીમાં પોતાના જાહેર ક્ષેત્રો કાર્બન ન્યુટ્રાલિટી પ્રાપ્ત કરશે એ જાહેર કરવામાં આવ્યું છે? 2050 સુધીમાં.
પર્યટન અને ધાર્મિક સ્થળોએ આવનારા પર્યટકો પાસેથી કેન્દ્ર સરકાર દ્વારા કયો કર વસૂલવામાં આવે છે? ઇકોટેક્સ. પર્યટન અને ધાર્મિક સ્થળોએ આવનારા પર્યટકો પાસેથી કેન્દ્ર સરકાર દ્વારા કયો કર વસૂલવામાં આવે છે? ઇકોટેક્સ. INCCA નું પૂરું નામ જણાવો. ઇન્ડિયન નેટવર્ક ઓન ક્લાઇમેટ ચેન્જ એસેસમેન્ટ. INCCA નું પૂરું નામ જણાવો. ઇન્ડિયન નેટવર્ક ઓન ક્લાઇમેટ ચેન્જ એસેસમેન્ટ. મિથેન સિવાય કયું ગ્રીનહાઉસ વાયુ ખેતરોમાં ઉદ્ભવે છે? નાઇટ્રસ ઓક્સાઇડ. મિથેન સિવાય કયું ગ્રીનહાઉસ વાયુ ખેતરોમાં ઉદ્ભવે છે? નાઇટ્રસ ઓક્સાઇડ. વાતાવરણમાં CO2 કયા કિરણોને શોષે છે? લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને. વાતાવરણમાં CO2 કયા કિરણોને શોષે છે? લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને. ગ્રીનહાઉસ ઇફેક્ટ નામ કોણે આપ્યું હતું? જોન ટિન્ડેલ દ્વારા. ગ્રીનહાઉસ ઇફેક્ટ નામ કોણે આપ્યું હતું? જોન ટિન્ડેલ દ્વારા. વિશ્વનો સૌથી મોટો કાર્બન ડાયોક્સાઇડ અબ્સોર્બર પ્લાન્ટ ક્યાં આવેલું છે? ઓર્કા, આઇસલેન્ડ. વિશ્વનો સૌથી મોટો કાર્બન ડાયોક્સાઇડ અબ્સોર્બર પ્લાન્ટ ક્યાં આવેલું છે? ઓર્કા, આઇસલેન્ડ. વિશ્વમાં ગ્રીનહાઉસ વાયુઓ ફેલાવવામાં સૌથી મોટો ફાળો કયા પદાર્થનો છે? કોલસાનો. વિશ્વમાં ગ્રીનહાઉસ વાયુઓ ફેલાવવામાં સૌથી મોટો ફાળો કયા પદાર્થનો છે? કોલસાનો. એક કાર્બન ક્રેડિટ એટલે શું? 1000 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. એક કાર્બન ક્રેડિટ એટલે શું? 1000 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. જર્મન વોચ સંસ્થા દ્વારા પ્રકાશ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023માં ભારત કયા સ્થાને છે? 8મા સ્થાને. ભારત 2030 સુધીમાં તેની અર્થવ્યવસ્થામાં કાર્બન પ્રમાણ ઘટાડીને કેટલું ઓછું કરશે? 45%. ભારત 2030 સુધીમાં તેની અર્થવ્યવસ્થામાં કાર્બન પ્રમાણ ઘટાડીને કેટલું ઓછું કરશે? 45%. ક્યોટો સમજૂતી હેઠળ કયા 6 ગ્રીનહાઉસ ગેસ ઉત્પાદન ઘટાડો કરવાની સમજૂતી થઈ હતી? CO2, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર હેક્સાફ્લોરાઇડ, હાઇડ્રોફ્લોરોકાર્બન, પરફ્લોરોકાર્બન. ક્યોટો સમજૂતી હેઠળ કયા 6 ગ્રીનહાઉસ ગેસ ઉત્પાદન ઘટાડો કરવાની સમજૂતી થઈ હતી? CO2, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર હેક્સાફ્લોરાઇડ, હાઇડ્રોફ્લોરોકાર્બન, પરફ્લોરોકાર્બન. વર્ષ 2016માં ભારતે સહી કરેલ પેરિસ કરાર શેના આધારિત છે? ગ્રીનહાઉસ ગેસ પર નિયંત્રણ. વર્ષ 2016માં ભારતે સહી કરેલ પેરિસ કરાર શેના આધારિત છે? ગ્રીનહાઉસ ગેસ પર નિયંત્રણ. ગ્લોબલ વોર્મિંગને વશમાં લેવા આંતરરાષ્ટ્રીય સ્તરે કરેલ ધારાધોરણો કયા વર્ષથી અમલમાં આવ્યા? વર્ષ 2005. ક્યોટો પ્રોટોકોલ. ગ્લોબલ વોર્મિંગને વશમાં લેવા આંતરરાષ્ટ્રીય સ્તરે કરેલ ધારાધોરણો કયા વર્ષથી અમલમાં આવ્યા? વર્ષ 2005. ક્યોટો પ્રોટોકોલ. બ્લૂમ બોક્સ શું છે? KR શ્રીધર દ્વારા વિકસિત બળતણ કોષ છે, જેના દ્વારા ઓછા પ્રમાણમાં ગ્રીનહાઉસ ઉત્સર્જન થાય છે. બ્લૂમ બોક્સ શું છે? KR શ્રીધર દ્વારા વિકસિત બળતણ કોષ છે, જેના દ્વારા ઓછા પ્રમાણમાં ગ્રીનહાઉસ ઉત્સર્જન થાય છે. કયા વાયુને પૃથ્વીનો અંગરક્ષક કહેવામાં આવે છે? ઓઝોન. કયા વાયુને પૃથ્વીનો અંગરક્ષક કહેવામાં આવે છે? ઓઝોન. ઓઝોન સ્તરમાં ભંગાણ માટે કોણ જવાબદાર છે? ક્લોરીન. ઓઝોન સ્તરમાં ભંગાણ માટે કોણ જવાબદાર છે? ક્લોરીન. ઓઝોન સ્તરમાં CFC માં રહેલા ક્લોરીનના લીધે ભંગાણ થાય છે એવું કયા વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું હતું? મારિયો મોલિનો અને શેરવુડ રોલેન્ડ. 1974માં ઓઝોન સ્તરમાં CFC માં રહેલા ક્લોરીનના લીધે ભંગાણ થાય છે એવું કયા વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું હતું? મારિયો મોલિનો અને શેરવુડ રોલેન્ડ. 1974માં ઓઝોનનું સ્તર કયા સઘન હોય છે? ધ્રુવો ઉપર. ઓઝોનનું સ્તર કયા સઘન હોય છે? ધ્રુવો ઉપર. ઓઝોન સ્તરમાં ગાબડાની માહિતી વૈજ્ઞાનિકોને ક્યારે અને કયા સ્થળ પરથી પ્રાપ્ત થઈ હતી? 1998માં એન્ટાર્કટિકા. ઓઝોન સ્તરમાં ગાબડાની માહિતી વૈજ્ઞાનિકોને ક્યારે અને કયા સ્થળ પરથી પ્રાપ્ત થઈ હતી? 1998માં એન્ટાર્કટિકા. ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે તેવું સૌપ્રથમ કોણે શોધ્યું હતું? જોસેફ ફોરમેન. ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે તેવું સૌપ્રથમ કોણે શોધ્યું હતું? જોસેફ ફોરમેન. વાતાવરણમાં ઉપર રહેલ ઓઝોન સ્તરના ખવણ માટે કયા વાયુઓ જવાબદાર છે? ક્લોરોફ્લોરોકાર્બન, ક્લોરીન, બ્રોમિન, મિથાઇલ બ્રોમાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. વાતાવરણમાં ઉપર રહેલ ઓઝોન સ્તરના ખવણ માટે કયા વાયુઓ જવાબદાર છે? ક્લોરોફ્લોરોકાર્બન, ક્લોરીન, બ્રોમિન, મિથાઇલ બ્રોમાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ઓઝાનું ક્ષારણ માટે કયો વાયુ વધુ જવાબદાર છે? ફ્લોરોફ્લોરોકાર્બન. ઓઝાનું ક્ષારણ માટે કયો વાયુ વધુ જવાબદાર છે? ફ્લોરોફ્લોરોકાર્બન. ઓઝોન સ્તરના ભંગાણ માટે નાઇટ્રોજન ઓક્સાઇડ પણ જવાબદાર છે એવું કોને સાબિત કર્યું? કૃત્જેન દ્વારા. ઓઝોન સ્તરના ભંગાણ માટે નાઇટ્રોજન ઓક્સાઇડ પણ જવાબદાર છે એવું કોને સાબિત કર્યું? કૃત્જેન દ્વારા. સૂર્યના કયા કિરણોથી ચામડીનું કેન્સર થવાની શક્યતા રહે છે? પારજાંબલી કિરણ. સૂર્યના કયા કિરણોથી ચામડીનું કેન્સર થવાની શક્યતા રહે છે? પારજાંબલી કિરણ. ઓઝોન સ્તરના ક્ષારને UVB કિરણોની માત્રા ઊંચી આવે છે જેને શું કહે છે? સ્નો બ્લાઇન્ડનેસ. ઓઝોન સ્તરના ક્ષારને UVB કિરણોની માત્રા ઊંચી આવે છે જેને શું કહે છે? સ્નો બ્લાઇન્ડનેસ. ઓઝોન સ્તરના સંરક્ષણ માટે સૌ પ્રથમ વૈશ્વિક સંમેલન ક્યાં અને ક્યારે યોજાયું હતું? 12 માર્ચ 1985ના રોજ વિયેના, ઓસ્ટ્રિયા ખાતે. ઓઝોન સ્તરના સંરક્ષણ માટે સૌ પ્રથમ વૈશ્વિક સંમેલન ક્યાં અને ક્યારે યોજાયું હતું? 12 માર્ચ 1985ના રોજ
વિયેના ઓસ્ટ્રિયા ખાતે ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરે શું કામ નક્કી કરવામાં આવેલ છે? 16 સપ્ટેમ્બર 1987ના રોજ કેનેડાના મોન્ટ્રીયલ સંધિ થયેલી હોવાથી ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરે શું કામ નક્કી કરવામાં આવેલ છે? 16 સપ્ટેમ્બર 1987ના રોજ કેનેડાના મોન્ટ્રીયલ સંધિ થયેલી હોવાથી ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું અગત્યનું સંયોજન કયું છે? મેગ્નેશિયમ આયર્ન. ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું અગત્યનું સંયોજન કયું છે? મેગ્નેશિયમ આયર્ન. એસિડ વર્ષા માટે વરસાદમાં પાણીનું pH મૂલ્ય કેટલું હોય ત્યારે એસિડ વરસાદ કહેવાય? 5.6. એસિડ રેઇન તરીકે ઓળખાતી ઘટના હવામાં રહેલા કયા પ્રદૂષકને લીધે થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ. એસિડ રેઇન તરીકે ઓળખાતી ઘટના હવામાં રહેલા કયા પ્રદૂષકને લીધે થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ. એસિડિક જળ દ્વારા થતા બવાનોના ક્ષારને શું કહે છે? સ્ટોન કેન્સર. એસિડિક જળ દ્વારા થતા બવાનોના ક્ષારને શું કહે છે? સ્ટોન કેન્સર. આંતરરાષ્ટ્રીય એસિડ વર્ષા કેન્દ્ર ક્યાં આવેલું છે? ઓસ્લો, નોર્વે. આંતરરાષ્ટ્રીય એસિડ વર્ષા કેન્દ્ર ક્યાં આવેલું છે? ઓસ્લો, નોર્વે.